જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 195। હે માનવ, નિયમ લ્યો તો એવા લ્યો કે આ પૃથ્વી લોક ઉપર દરેક માનવ મારા આત્મજન છે, એટલે કોઈ પણ જીવનું આત્મકલ્યાણ થાય, ભૂલેલ જીવની ભ્રમણા તૂટે, સાચા ધર્મવાદી બનો, જે ધર્મથી 184 ફેરા ટળે। બાકી આ પૃથ્વી લોક ઉપર દેહધારીના ધર્મવાદ ચાલે છે, અને તે ધર્મમાં લોભ લાલચ મૂકી છે સુખી થવાની, અને પોતે જ જલતું જગત બનાવ્યું છે, અને પોતે જ કર્મભૂમિ બનાવી છે। તો જે ધર્મમાં કપટ હોય તે માનવ ધર્મ કહેવાય જ નહીં। એટલું તો માનવ થઈને મનન કરી શકે ને। હે માનવ, પુણ્ય કરો તો પણ પુણ્ય ભોગવવા જન્મ તો લેવાનો જ, અને પાપ કરો તો પણ ભોગવવા જન્મ તો લેવાનો જ। એટલે પરમાત્માના જ્ઞાનીઓ પાપ અને પુણ્ય અને કર્મ અને આ દેહધારીના ધર્મોથી ન્યારા કરે છે, અને સૌથી ન્યારાની ઓળખાણ કરાવીને ભજવાનું કહે છે। બાકી નાના કે સૌથી મોટા દેવોને કહો કે અવતારી દેહધારીના ધર્મોથી જન્મ મરણ મટશે જ નહીં। જન્મ મરણનો રસ્તો પરમાત્માના પૂરા જ્ઞાનીઓ બતાવે છે અને સમજાવે છે, અને બતાવે છે તે પ્રગટ પુરુષને દેહ ભીતર પણ પ્રગટ છે તેવું પાકું થાય ત્યારે જીવને આ 3 લોકની ભ્રમણા જાય છે। પછી જીવની ભ્રમણા જવાથી અમર પરમાત્માના ઘરનો આત્મા અમર બની જાય છે, જે દેહધારીના લોકમાંથી વિદેહી અવિનાશીમાં એકરૂપ બનવાથી જન્મ મરણમાંથી છૂટક્યો થાય છે। આ સિવાય કોઈ ઉપાય નથી, મનન કરો, રામ ભરોસે। અમારા સદગુરુ એમની વાણીમાં સમજાવે છે કે આત્મ એ જ એક અરોગ છે, તો આત્મને ભજવાથી મરવાના કોઈ ત્રાસ નથી કે જન્મવાનું કોઈ આસ નથી। જન્મ મરણ એ બંને શરીરના છે, જો આત્મને ભજીએ તો જન્મ મરણ જ નથી। દેહ ઇન્દ્રિયથી પર રહેતા જ્યાં નથી ગતિ મતિ લખતા, ઇન્દ્રિયથી પરની ગતિ તો કોઈક વિરલાજન જ લખે, જેને સંશયને દૂર કર્યા હોય। એમને દેહની કોઈ પરવા નથી હોતી કે દેહ ચિરંજીવી રીએ કે પલભરમાં મરી જાય। એટલે શિષ્ય કહે છે કે મારી રક્ષા કરો, આ દેહને તો સિંહ શિયાળ ફાડીને ખાય છે, કોઈ સાપ વીંછી તોડે છે, તો કોઈ ડંખ મારીને ફોડે છે। તો આ ઇન્દ્રિયથી ઉપજતા કામ ક્રોધ લોભ મોહ મદ અને વિષય વિકારની વાત છે, જેનાથી રોમે રોમમાં પીડા થાય છે। આ બધા કીડા ભીતરથી અંગને ખાઈ રહ્યા છે। એમ થાય છે કે જાણે આ દેહમાં રોગ જ ન થાય, જેથી દુઃખદાય ન રહીએ, એવા નિરોગી બનીએ એમ થાય છે। ક્યારેય આ દેહ પૃથ્વીનો રાજા હોય અને હાથી ઉપર સવારી કરતો હોય, તો ક્યારેય હાથમાં ટોપલી લઈને જાણે ઘરે ઘરે ભીખ માંગતો ફરતો હોય। અમારા સદગુરુ કહે છે કે તમે ભલે જંગલમાં વસો કે મસાણમાં પડી રહ્યો, આત્મ તો સર્વ જગ્યાએ ભરપૂર રહેલો જ છે, કોઈ નજીક કે કોઈ દૂર નથી। અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે આત્મ દરેકની અંદર છે, એ કોઈથી તળાક એટલે જુદા નથી, પરંતુ એને સુરતા ભજન કરીને પ્રગટ કરવાનો હોય છે, જે સદા નિર્વિકાર અવિનાશી અદ્વિતીય સ્વયં પ્રકાશી છે। જય સદગુરુદેવ। નથી કોઈ મરવાના ત્રાસ, નથી કોઈ જન્મવાની આસ, નથી કોઈ મરવાના ત્રાસ। જન્મ મરણ શરીરના બેવું, આત્મ્ય રોગ અંતે એ જ, દેહ ઇન્દ્રિય પર રહેતા નહીં, જ્યાં મતિ ગતિ લખતા। નથી કોઈ મરવાના ત્રાસ, નથી કોઈ જન્મવાની આસ, નથી કોઈ મરવાના ત્રાસ। દેહ ઇન્દ્રિય પર રહેતા નહીં, જ્યાં મતિ ગતિ લખતા। નથી કોઈ મરવાના ત્રાસ। લખે કોઈ વીર લાજન એવા, દૂર કર્યા સર્વ સંશય। જાણે દે ચિરંજીવી રહે, જાણે પલભરમાં મરી જાય, નથી કોઈ મરવાના ત્રાસ। દેહને જાણે સિંહ શિયાળ ફાળો, જાણે કોઈ રક્ષા કરી મારી,
દેહને જાણે સિંહ શિયાળ ફાડોય, જાણે કોઈ રક્ષા કરી મારી, જાણે કોઈ સાપ વીછી તોડી, કે કોઈ ડંખથી ફોડી. નથી કોઈ મરવાના ત્રાસ, નથી કોઈ જન્મવાની આસ. થાય રોમ રોમમાં પીડા, ખાઈ ભાવથી સર્વયંગ કીડા. જાણે દેહની રોગ સદા, ના હોય કોઈ રોગ દુઃખદાય. નથી કોઈ મરવાના ત્રાસ, જાણે દેહ પૃથ્વીનો રાજા, ચડી ગજસ્તી તૂરી તાજા. લઈ જાણે ટોપલી હાથમાં, માગથી ફરી ઘર ઘરમાં. નથી કોઈ મરવાના ત્રાસ, નથી કોઈ જન્મવાની આસ, નથી કોઈ મરવાના ત્રાસ. વસો જાણે શેર જંગલમાં, પડી રહી જાણે મસાણમાં. આતમ સર્વ ઠેરાય ભરપૂર, નહીં કોઈ નજીક કોઈ દૂર. નહીં કોઈ મરવાના ત્રાસ. પ્રવીણ રામ યાતમ કોઈ, દેહથી તલાક નહીં કોઈ. સદા નિર્વિકાર અવિનાશી, અદ્વિતય સ્વયં પ્રકાશી. નહીં કોઈ મરવાના ત્રાસ, નથી કોઈ જન્મવાની આસ. રામ ભરોસે. સદગુરુ સમજાવે છે કે આત્મજ્ઞાન એવા છે કે હે સાધુભાઈ, તમે પહેલા સમજી લ્યો. એમ દેહ ઉપર ભગવા ધારણ કરવાથી, સાધુ બનવાથી મુક્તિ નહીં મળે. સત રજ તમ તે ભાવની અંદર ચેતન ભરપૂર ભર્યા છે, પરંતુ ચેતન એથી ન્યારા છે. એ તો અલખ લખી ન શકાય એવા નૂર પ્રકાશ છે. ચેતનમાં 3 ગુણ ભાવ કલ્પિત તે નથી. ચેતન તો સાચા મૂળ ભાવ છે. તેમાં ઉત્પત્તિ સ્થિતિ લય નથી. કોઈ ચેતન સ્થૂળ નથી. જ્ઞાતા જ્ઞાત એટલે જ્ઞાન આપનાર કે જ્ઞાન સાંભળનાર કોઈ નથી. એ નજીક કે દૂર નથી, ઊંચા કે નીચા કે આગળ પાછળ નથી, સતચિત આનંદ સભર છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ સદા શુદ્ધ કેવળ આપોઆપ હજૂર છે. દાસલાલ કહે છે કે એ ચેતનને કોઈ સંત સુર જાણે. એટલે અમારા સદગુરુ પ્રવીણરામ. જય સદગુરુદેવ. આત્મજ્ઞાન એ વારે પરખી લ્યો સાધુભાઈ. સતરજ તમ તે ભાવની અંદર, ચેતન ભર્યા ભરપૂર રે. તે ભાવથી તે ચેતન ન્યારાય, લખ નામી નૂર રે. આત્મજ્ઞાન એ વારે પરખી લ્યો સાધુભાઈ. ચેતનમાં 3 ગુણ ભાવ કલ્પિત રે. આપ ભાવ સાચા મૂળ, ઉત્પત્તિ સ્થિતિ લઈ જેમાં નહીં કોઈ. ચેતન યને સ્થૂળ રે. આત્મજ્ઞાન એ વારે પરખી લ્યો સાધુભાઈ. જ્ઞાતા જ્ઞાની અજ્ઞાત જેમાં નહીં નજીક નહીં દૂર. ઊંચા નહીં નીચા, આગળ નહીં પાછળ, સચ્ચિત આનંદ સભર. આત્મજ્ઞાન એ વારે પરખી લ્યો સાધુભાઈ. પ્રવીણરામ સદા શુદ્ધ કેવળ, આપો આપ હજૂર રે. દાસલાલ તેરે ચેતન, જાણે સંત કોઈ સુર રે. આત્મજ્ઞાન એ વારે પરખી લ્યો સાધુભાઈ. રામ ભરોસે. તો સદગુરુના શિષ્ય કહે છે કે ગુરુના જ્ઞાન સમજો કોઈ બળભાગી, સાંભળી લેજો નર અને નારી. ગુરુ જ ગંગા અને ગયાજી છે. 4 વરણમાં ગુરુ અધિકારી છે. ગુરુ શબ્દ સુરતાના ભજન વરસાવે છે અને સુરતા ગગનમંડળમાં ચડે છે. તો જે સદગુરુના સાચા ચેલા હોય તે અતિ ભાવથી લગન લગાવીને સેવા કરે છે. ગુરુ એ જ માતા પિતા છે, એ જ સર્વસ્વ છે.
એ જ બંકનાળ ઉઠાવનાર છે. એટલે સુરતાને બંકનાળથી ઉપર ચઢાવે છે. ગુરુજી જીવને તારે અને નર્કમાંથી ઉગારે છે. તો એવા પૂરણ ગુરુજીને જીવ પુકારે છે. ગુરુજીના તે જ ગુણકારી હોય છે, જેથી 84ની ખાણી છૂટે છે. તો દાસલાલ ગુરુજી પ્રવીણરામના જ્ઞાન પામ્યા. ગુરુમુખ જ્ઞાનના ભાગી એટલે બહુ ભાગ્ય. ગુરુના જ્ઞાન સમજો બડો ભાગી, સાંભળી લેજો નરયો ને નારી. ગુરુ સે ગંગા ગુરુ છે ગયાજી, 4 વર્ણોમાં ગુરુ અધિકારી. ગુરુના જ્ઞાન સમજો બડો ભાગી, ગુરુ શબ્દ સુરતાના ભજન વરસાવે, સુરતા ચડે ગગન મંડળ. ગુરુના જ્ઞાન સમજો બળ ભાગી, સેવા કરે ગુરુજીના ચેલા, પૂરા ભાવથી લગન લગાવી. ગુરુના જ્ઞાન સમજો બળ ભાગી, ગુરુ એ જ માતા પિતા સે અધિક, બંકનાળી ઉઠાવન હારા. ગુરુના જ્ઞાન સમજો બળ ભાગી, ગુરુ જીવને તારે નરક યુગારે, પૂરણ પુકારે જીવ ભવતારી. ગુરુના જ્ઞાન સમજો બળ ભાગી, ગુરુના તેજ ગુણકારી, છૂટે 84ની ખાણી. ગુરુના જ્ઞાન સમજો બળ ભાગી, દાસલાલ ગુરુ જ્ઞાન પામ્યા, પ્રવીણરામ ગુરુમુખના ભાગી. ગુરુના જ્ઞાન સમજો બળ ભાગી. રામ ભરોસે. આ જગતમાં સદગુરુ એ જ પરમ સુજાણ છે. ગુરુ વિના ગતિમતી ન સૂજે. એટલે સદગુરુને જ પૂરણ આત્મ માનો. ઉજ્જવળ સાધન ગુરુગમ દેખાય. કેમ કે ગુરુને સોહમ અનુભવ જ્ઞાન છે. એટલે આ ત્રણેય લોક અને પરમાત્માનું જ્ઞાન જાણે છે. જીવને કર્મ જંજાળ અને પ્રપંચ મટાડે છે અને જીવનું કલ્યાણ કરે છે. એ પણ ખાસ ધ્યાન રાખવું કે ગુરુમાં પણ બહુ જ અંતર હોય છે. તો એમના રહસ્ય સિદ્ધાંત જાણો. ભ્રમ ભ્રાંતિના મૂળ મટાડે, અસત અજ્ઞાન કાપે, સંશય શંકાના અંકુર મટે. એ સદા નિશ્ચય જાણી લેજો. અને જે ફિકર ફાકા કંઈ ન રહે એવા ગુરુ ફક્કરના જ્ઞાનના ડંકા વાગે, જેથી હૃદયમાં ભાણ પ્રકાશે એટલે અજવાળા થાય. અમારા સદગુરુ ઉત્તમ બ્રહ્મવેતા, સદગુરુ પરમ વિજ્ઞાન એટલે એ જ પરમાત્મા વિજ્ઞાન છે. તો સદગુરુના શિષ્ય દાસલાલ કહે છે કે જે સાચા બનીને સદગુરુની સન્મુખ રહ્યા, જેથી તુરંત જ નિર્વાણ પદ પામ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે સતગુરુ પરમ સુજાણો, ગુરુ વિના ગતિ મતી નહીં દેખાય, પૂર્ણ આત્મ માન. ઉજ્જવળ સાધન ગુરુ ગમા દેખાય, સોહમ અનુભવ જ્ઞાન. કર્મ જંજાળ પ્રપંચ મટાડે, સતગુરુ કરે કલ્યાણ. સતગુરુ પરમ સુજાણ, ગુરુ ગુરુમાં બાહુ જયંતર, રહસ્ય સિદ્ધાંત જાણ. ભ્રમ ભ્રાંતિ મૂળ મટાડે, કાપે અસતય જ્ઞાન. સતગુરુ પરમ સુજાણ, સંશય શંકા માટે અંકા, સદાની શંકા જાણ.
ફીકર ફાકા ફકરના ડંકા હૃદય પ્રકાશે બાણ સતગુરુ પરમ સુજાણ પ્રવીણ રામયુતમ બ્રહ્મવેતા સતગુરુ પરમ વિજ્ઞાન દાસલાલ શિષ્ય સાચા હોય તુરંત નિર્વાણ સતગુરુ પરમ સુજાણ રામ ભરોસે